કૃષ્ણ આવે, આજે આવે કે હા આવે, ભરોસો હોય એને. સાહેબ મારે 95 વર્ષ પહેલાની વાત કરવી છે. નરસિંહ મહેતાને કદાચ 650 વર્ષ થયા છે, મીરાને એટલો સમય થયો છે. 90 વર્ષ પહેલા મારા તમારા બાપ દાદાની ત્રીજી પેઢીની હાજરી હોય, એનો એક મારે દાખલો. આ ભરોસો હોય તો કેમ આ હિન્દુસ્તાનની ભૂમિમાં ઘટના ઘટી ચૂકી, અત્યારે ઘટે. આ એટલું માણા હરિહર કરે, કોણ કરાવે? પૈસા નીકળે કે વ્યવસ્થા તો અસ્તિત્વ જ કરતું હોય છે. 95 વર્ષ પહેલાનો દાખલો મારે સત્ય તમને દેવો છે. હાલનું ધાંગધ્રા, સર અજીતસિંહજી શેલા રાજવી, ત્યારે આઝાદીના થોડાક સમય પહેલા, 30 વર્ષ પહેલા, રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણેલા. હવે નક્કી કરી લો કેટલો સમય થયો. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂરો કર્યા પછી કારણોસર સર અજીતસિંહને એ રાજતિલક થયું. પણ મારા યુવાનો સાંભળજો, સર અજીતસિંહ રાજા બન્યા ને તો આપણી જેવો પોશાક કે રાજાનો પોશાક નહોતા પહેરતા, મિલિટરીનો માઈ પોશાક પહેરતા. એટલી રાષ્ટ્રતા અંદર લબો લબ ભરેલી. વાત નથી ચાલુ થઈ છે, મારે જે વાત કરવી છે એનું ફાઉન્ડેશન બાંધું છું. વાતમાં ધ્યાન આપજો 1 મિનિટ. એવો અજીતસિંહનો ત્યારે ડંકો વાગે કે જુનાગઢ નવાબ થી લઈ અને પાવાગઢના નવાબ સુધી વયા જાઓ અને તમામ રાજાઓને ભેગા કરો માં, અને એ રાજાઓની વચ્ચે અજીતસિંહનું નામ આવે એટલે બધાને ડોકો હલાવવું પડે.